નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। અત્યારે તમે જો મોટી સંખ્યામાં જે પાટીદાર આગેવાનો છે, પાટીદાર યુવાનો છે, તે અત્યારે કલેક્ટરને જે રજૂઆત કરવા માટે જવાના છે કે પિસ્તોલનું લાઇસન્સ આપે તેના માટે રજૂઆત કરવા માટે જવાના છે। ત્યારે મોટી સંખ્યામાં તમે જો આગેવાનો જે છે તે કલેક્ટર પાસે જઈ રહ્યા છે। કલેક્ટર સમક્ષ માંગ કરશે કે અમને સ્વરક્ષણ માટે અમને પિસ્તોલનું લાઇસન્સ આપવા માટે, કારણ કે છેલ્લા થોડા સમયથી પાટીદાર સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે, વ્યાજખોરો દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવે છે, જુદા જુદા જે લુખ્ખાગીરી છે જે તે કરવામાં આવી રહી છે। એના માટે અત્યારે કલેક્ટર કચેરીમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો છે બેઠા થઈ ગયા કલેક્ટર સમક્ષ માંગ મોરબી ઉપરાંત આજુબાજુના ગામોમાંથી પણ જે છે યુવાનો જે છે એ એકઠા રહ્યા છે। એ સામૂહિક રીતે કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવશે તો પિસ્તોલની સંરક્ષણ આવે દ્વારા બેઠક પણ જે છે બગસરા ડુંગરડા ગામે મળી હતી, જેમાં 15,000થી વધારે યુવાનો જે છે તેને જોડાયા છે। અને આજે આ પ્રથમ કાર્યક્રમ જે છે
मनोजभाई क्या मनोजभाई આપણે દેખાડો કરવો છે કે આપણે કામ કરવું છે તો અહીંયા હું જ્યાં સુધી બહાર ન આવું ત્યાં સુધી એક પણ મિત્ર ઉભા નહીં થાય અને હમાતા ન હોય તો ત્યાં માટો વેટિંગ રૂપે બેસી જાવ વાંધો નહીં મનોજભાઈ વેટિંગ રૂપે બેસાડો વાંધો મનોજભાઈ તમે જોઈ રહ્યા છો કે અરજીઓનો થપ્પો લઈને 500થી અરજીઓનો થપ્પો લઈ અને અત્યારે કલેક્ટર પાસે જે છે રજૂઆત માટે આવીએ છીએ. બધાના ફોર્મ લઈ લઈએ સાથે તે પણ જોઈ રહ્યા છો કે રજૂઆત માટે આવીએ છીએ. તમે જરાક કહો ને 2 જણ આવો 100 જણને આવવાનું મતલબ 10 જણા સારી નજીક એટલે 15 આવો 20 આવો પણ બધાને ભેગા કરવાની 5 ને બોલાવો અમારે શું છે પછી પાયાથી વાંધો રહેશે હવે આ તમારો સહયોગથી 100% મોરબી સુખ શાંતિની બનશે 100% ગેરંટી. કારણ કે આપણું નામ મોરબીનું ગુંજતું ભારતભરમાં નામ અને એમાં આપણે એવું નામ જવું છે કે સુખ શાંતિ જોવી તો મોરબી એમાં તમારા જેવા અમારી
આ ઘરે છે બાકી કે તમે જોયું સાહેબ, એક પ્રતિક કાર્યક્રમ અમે પણ જાણીએ છીએ કે લોકશાહીમાં ગનનું લાયસન્સ આવી રીતે મળતું નથી, એક એની પ્રોસેસ હોય છે. પરંતુ આપશ્રીના માધ્યમથી રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય સુધી મેસેજ પહોંચે કે મોરબીમાં બોડો સમાજ છે, પાટીદાર સમાજ 60,000 પરિવાર છે જિલ્લા. આપ જેના રાજા કહી શકાય અથવા તો મુખ્ય અધિકારી છો. પરિસ્થિતિ એવી છે કે આ શર્મા આબરૂ હાચવી બધું વેચાઈ જાય પણ આબરૂ ન જ આવી જાય, આ પ્રકારની માનસિકતા સમાજની છે. અને એવા લોકોને વ્યાજખોરો, ગુંડા અને એવા બધા લોકો ટાર્ગેટ કરે કે જેને જમીન વેચવી હોય, પાર્ટનરશિપ છૂટી થઈ હોય અથવા તો મિલકત સારી હોય, એના દીકરાને એમ કેમ રીતે ફસાવે. ભાઈ બારે છે 4-5 છોકરા, તમે કહેશો તો વ્યક્તિગત ફરીથી પણ તમને મળાવી શકીશ કે રાત્રે બોલાવે કે આવું ચા પીવા, અને એ ચા પીવા જાય કેટલી ઉપર, અને બીજે દિવસ સવારે ફોન કરે કે રાતે 10 લાખ લઈ ગયોનું શું છે આપ તારા પિતાને. એવા નિવૃત્ત શિક્ષકે 10 લાખ રૂપિયા બીજે ત્રીજે દી ચૂકવેલા છે. હમણાં એક એફઆઈઆર થઈ છે, પરાણે દીધું કે મોબાઈલ સસ્તો છે, આમ 1.5 લાખનો છે, પણ 50,000 આપી દેવો છે, તું તારી ઘરે પપ્પાને બતાવ્યું. એટલે ના પાડે છે, 12મા ધોરણ 11મા ધોરણનું છોકરું, કોમર્સ. ના લઈ જા. પપ્પા એમ કહે છે કે નથી લેવું, આપણે શું કરવું છે, પાછો આપે બીજે દી. આમાં તે 20,000ની નુકસાની કરી નાખી છે. 20,000 આપવા પડશે, તમારી પાસે નથી, આની પાસે લઈ લે 20. આ ટીમ આખી એની ને આ ભાઈ એને 20,000 આપે, અને એનું પછી 20,000ના 40,000, 90,000 એવા 1 લાખ રૂપિયાના પિતાજીએ છાનુમાના ચૂકવી દીધા. પછી બીજા ત્રીજા લોકોને ખબર પડી, ખોટો ફોન કે તમારો છોકરો લાખ રૂપિયા થઈ ગયો છે, ક્યારે આપો છો. આવા મોરબીમાં હું તમને 20 કેસ તો અત્યારે મારી પાસે આવ્યા છે એ બતાવી શકું. આવા 12 નહીં એવા અનેક કેસો છે કે ભાઈ 9 લાખ 5 લાખ ચૂકવી દો ને, આપણે છોકરો હજી 12મા કોલેજમાં એકને એક દીકરો છે, ક્યાં વાત કરું, આ લોકો ટ્યુશનમાં જતો હોય, ભણવા જતો હોય. આવી આખી એક ટીમ ચાલુ થઈ ગઈ છે અને ખુલ્લે આવશે. આની એફઆઈઆર પણ થઈ છે, અમે મોઢે વાત કરીએ એવું નથી, પણ તમે સમજો સાહેબ, એક એફઆઈઆર થઈ તો એની પાછળ 10 કેસ તો પતાવી દીધા હોય. એટલે અમે એક પ્રતિક કાર્યક્રમ કર્યો છે કે ભાઈ અમને અમારી સુરક્ષા માટે તંત્ર, સાહેબ હું તમને બી ફ્રેન્કલી કહું છું, બધા જ પોલીસ એવા નથી, પણ મોટા ભાગે મોરબીમાં જે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તંત્ર જ ક્યાંક ને ક્યાંક આવા લોકોને છાવરે છે. એ તો ગુંડાની તાકાત છે, વ્યાજખોરોની તાકાત છે કે આ મોરબીમાં ચપલું ફેરવી શકે. પણ ક્યાંક ને ક્યાંક સાહેબ બને છે એવું મોટા ભાગના કેસમાં કે એફઆઈઆર લેવામાં તાગડધી ના થાય, નેતાઓને ફોન કરવા પડે, પછી એફઆઈઆર થાય, કનેક્શન કોન્ટેક્ટ હોય તો, નહીતર સમાધાન થાય, પોલીસ પોતે સમાધાન. એવા બનાવ છે કે 4 લાખ લીધા 2 લાખના ચેક અપાવી દે પોલીસ, ઉલટાને ઓલાને સિક્યોર કરી દે. ચેક અપાવી પેલા એમને દીધા હોય, પછી ચેક અપાવી સમાધાન કરે. આવા બનાવ બને છે. પછી એફઆઈઆર થાય તો સામેથી ગુંડાઓને કહી દઈએ, વ્યાજખોરોને કે તમે ભાગી જાજો, હાઈકોર્ટમાં ઓલા જામીન લઈને આવે. એ તો ન્યાયિક પ્રક્રિયા, જેમાં તો મારું તમારું કોઈનું હાલવાનું નથી. અને એ જામીન આગોતરા મૂકી દે, પાછો ઓલાના ઘરે જઈ મૂકી કે તારી પોલીસે તે શું કરી. આવા પણ બનાવો છે. તમે જે હું બોલું છું એ પ્રકારના બનાવો તમારે એક નહીં અનેક પ્રકારના તમારી સામે અમે રજૂ કરી શકીએ છીએ. આ પરિસ્થિતિ છે, તમે જિલ્લાના વડા છો, તમે આદેશ કરો તંત્રને કે આવા જેટલા લોકો છે, અમને પણ આ આગેવાની લેવાનો જરાય શોખ નથી. તમે સમજો છો અમારી ઉપર શું થઈ શકે, પણ હવે માથા ઉપર પાણી જઈ રહ્યું છે. રોજ 1-2 બનાવ, રોજ 1-2 બનાવ. સાહેબ ભૂમિયા ચોકડી તમે જોઈ હશે, રાજકોટ જતા મેઇન ચોક, રાષ્ટ્રધ્વજ જ્યાં આપણો ફરકે, ત્યાં દિવસનું અપહરણ 2 બાપ દીકરાનું થઈ જાય અને એને મારવામાં એની એફઆઈઆર થઈ છે. અને એટલા માટે અપહરણ કરે છે કે તે જે પોલીસમાં અરજી દીધી છે પાછી લઈ જાય, અને ઓલો બીજે દિવસે એ અરજી પાછી લઈ આવે છે, અને સાથે 2 લાખ રૂપિયા આપે છે. અરજી શું કામ કરી, એના 2 લાખ પાછી પણ લે અને બીજા 2 લાખ આપે. રાત્રે 1 વાગે ઘરે જઈને એમ કહે, એની બેન મેન્ટલ છે, એની પર હાથ ફેરવે છે, ચેનચાણા કરે છે, અને આવા લોકો પાછા છૂટી જાય છે. એ તો પ્રક્રિયા છે, પૈકડા હતા છૂટી જાય છે. અને આ પ્રકારની આખી સિસ્ટમ બની ગઈ છે. અને તમે ઊંડાણપૂર્વક તપાસ કરે તંત્ર ખરેખર, તો આ તમારી સામે બધા કેસ આવી શકે છે. એટલે અમારી વિનંતી છે તમને એક આ મીડિયાના માધ્યમથી આટલી અરજી આપી
આ તમને આ યુવાનોનો જેમની લાગણી આટલી અરજી મીડિયાને ધ્યાનમાં આવીને આપીએ છીએ અને આ અમારું આવેદન પત્ર છે સાહેબ. આ બાજુ અને એક આ રિસીવ કોપી છે એમાં બધી વિગતો લખી આપે એક તો તમારો ખૂબ ખૂબ આભાર કે અમે મોટા ભાગે આવેદન આપીએ ત્યારે અધિકારી એટલે કલેક્ટરશ્રી રહેતા નથી, કાં ડેપ્યુટી કલેક્ટર હોય, કાં બીજા મામલતદાર કે કોઈ નીચેના અધિકારી હોય. તમે હાજર રહ્યા એના બદલ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે નિષ્ઠાપૂર્વક અને અમને હાયબડા શાંતિથી એ બદલ તમારો 10-15 કિલોમીટર સાહેબ મેં સાહેબ પહેલા એ કીધું કે સાહેબ તમે એવા નીકળ્યા અમને 10 ને 15 જણા પડે. હા, અમને ભરોસો છે કંટ્રોલ પાંચ ઉપર હવે બે કે છે. અમારું રિઝલ્ટ આવશે અને તમે તમારા લેવલે જ્યાં છો તો મીડિયાના મિત્રોને એક કોપી આપી દો અને થેન્ક યુ સર. થોડી કંઈ બીજી રિક્વેસ્ટ છે, તમારી પાસે થોડા લાયસન્સ પડ્યા છે ખાસ કરીને અમારા યુવાનોના, તો અપાર થાય તો આપી દો ને. લાયસન્સમાં તો જ્ઞાતિ ના જાય જરૂરિયાત મુજબ આપશે. પણ આ બાબતમાં સાહેબ ખૂબ સપોર્ટ કરજો અમને. સાચી અપેક્ષા રાખી આપણે મોરબીનું નામ ગુંજવવું હોય સુખ શાંતિ અને વ્યવસ્થા સમૃદ્ધિ. સારી રીતે થાય અને આ મીડિયાના મિત્રોને આપી દો. મોરબીનું નામ આપણે બધા રહો ને બસ. ભલે સાહેબ, થેન્ક યુ. થેન્ક યુ મનોજભાઈ, આજે તમે સાહેબને રજૂઆત કરી, તમને સાહેબે શું આશ્વાસન આપ્યું? ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને સાહેબનો પૂરો સપોર્ટ છે. કલેક્ટરશ્રીએ કીધું છે કે અમે યોગ્ય રજૂઆત અમારી જે છે એ યોગ્ય સ્થાને પહોંચાડશે અને ગુંડાઓ લુખાવો જે છે એને નાથમોયડો નાખવાનું કામ કલેક્ટર સાહેબ કરશે. કલેક્ટરે જે છે ત્યારે આશ્વાસન આપ્યું છે, યોગ્ય કરવામાં આવશે તેવું આશ્વાસન કલેક્ટર સાહેબે અત્યારે આપવામાં આવ્યું છે. ત્યારે કલેક્ટર સાહેબ પણ શું કહે છે તે વિશે પણ આપણે જાણીએ. આજે કંઈક પાટીદાર સમાજ દ્વારા જે આવેદન આપવામાં આવ્યા છે, અરજીઓ આપવામાં આવી છે, શું વિગત છે? આજે પાટીદાર યુવા સંઘ જેની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદોની વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ હશે, વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી એમના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તે એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે, હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે. હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે છે. ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે. બીજી બાબત એમને જે જણાવી કે જે રીતે મોરબીના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આ અન્વયે પ્રજાને કોઈ તકલીફ ના પડે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે, સુલે અને શાંતિ રહે અને
કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરોનો આતંક ના રહે, એમને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ ધાક ધમકી ના આવે, એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું. અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મિટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થઈ જોઈએ. એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય. પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું. કલેક્ટરે પણ ખાતરીમાં આપી છે કે જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય તેના માટેના પ્રયત્ન કરવામાં આવશે અને એસપી સાથે બેઠક કરી અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે તેના માટેના પ્રયત્ન કરવામાં આવશે. નવી અપડેટ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.